વિદ્યાર્થી મિત્રો, આજે આપણે PSEની પરીક્ષા લેવાઈ હતી ધોરણ 6માં. એમાં કુલ 120 પ્રશ્ન હતા. એમનું સોલ્યુશન કરીશું અને કેટેગરી એ મુજબ રહેશે આ પેપર. પ્રશ્ન નંબર 1, વિભાગ અ અને વિભાગ બની યોગ્ય જોડ બને તે રીતે વિકલ્પ પસંદ કરો. તો એનો સાચો જવાબ આવશે એ. નિબંધમાં આવશે નિબંધ એ સુંદર હતું, બોક્સ ચોરસ, સાયકલ નવી, અક્ષર કંટાળાજનક. પ્રશ્ન નંબર 2, જંગલમાં પ્રાણીઓના ભયથી ટીકુ ઝડપથી ચાલી રહ્યો હતો. આ વાક્યમાં ઝડપથી શું છે? તો જવાબ આવશે ક્રિયા વિશેષણ. પ્રશ્ન 3, નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? જવાબ એ નિરીક્ષક. પ્રશ્ન 4, મનુષ્યને જીવવા માટે પ્રાણવાયુ જરૂરી છે. વાક્યનો અર્થ ન બદલાય તે રીતે લીટી દોરેલ શબ્દનો વિકલ્પ પસંદ કરો. જવાબ બી ઓક્સિજન. પ્રશ્ન 5, ઓહો હો કેટલો મોટો મહેલ ખાલી જગ્યા વાક્યમાં કયો ભાવ છે અને વાક્યને અંતે કયું ચિહ્ન આવશે? તો જવાબ આવશે એ નવાઈ ઉદ્ગાર. જય જય ગરવી ગુજરાત કાવ્ય માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ ડી ગંગા યમુના વગેરે નદીઓ યાદ કરે છે. પ્રશ્ન નંબર 7, દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતા રાજાએ પોતાની પ્રજા માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. અહીં ખજાનો ખુલ્લો મૂકી દીધો એટલે જવાબ ડી પોતાનો મૂલ્યવાન ભંડાર પ્રજા માટે ખોલ્યો. પ્રશ્ન 8, ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો? ખાલી જગ્યા વાક્યને અંતે કયું વિરામ ચિહ્ન આવશે? જવાબ બી પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન 9, કાળો કૂતરો ઝાડ પર ચડી ગયો. વાક્યમાં કાળો શું છે? તો જવાબ આવશે એ વિશેષણ. પ્રશ્ન 10, રામ રાખે તેમ રહીએ. વાક્યમાં ઈશ્વર પ્રત્યે કયો ભાવ વ્યક્ત થયો છે? તો જવાબ આવશે બી સમર્પણ. પ્રશ્ન 11, કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? જવાબ સી ઋગ્વેદમાંથી. પ્રશ્ન 12, ગુજરાતના કયા સ્થળેથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે? જવાબ ડી લાગણજ. પ્રશ્ન 13, નીચેના પૈકી સાચું જોડકું કયું છે? તો જવાબ આવશે સી ખૂબ જ ઠંડો ગ્રહ યુરેનસ. પ્રશ્ન 14, ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલા પુરાતત્વીય સ્થળ છે? જવાબ બી ખદીર બેટ. પ્રશ્ન 15, ગ્રામ પંચાયતના વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? જવાબ સી 16. પ્રશ્ન 16, નગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય છે? જવાબ ડી ચીફ ઓફિસર. પ્રશ્ન 17, 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્તને શું કહે છે? તો જવાબ આવશે બી કર્કવૃત્ત. પ્રશ્ન 18, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? જવાબ ડી 78.03%. પ્રશ્ન 19, નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે? જવાબ બી વિંધ્ય પર્વતમાળામાંથી. પ્રશ્ન નંબર 20, હું વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર આવી ગયો છું. ઘાટા કરેલ શબ્દોનો ધ્યાને રાખી સાચો જવાબ લખો. તો જવાબ આવશે બી તું ક્યારથી આવી ગયો છે. પ્રશ્ન 21, સાચી જોડણી કઈ છે? તો જવાબ એ દ્રષ્ટિ. પ્રશ્ન નંબર 22, આપેલા શબ્દોમાં શુદ્ધ શબ્દ કયો છે? તો જવાબ ડી સાક્ષાત. પ્રશ્ન નંબર 23, રૂઢિપ્રયોગ અને તેની અર્થ દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? જવાબ બી મોં મચકોડવું, ઉદાસ થઈ જવું. પ્રશ્ન 24, વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. વાક્યમાં કયું પદ વિશેષણ છે? જવાબ બી ઠંડા. प्रश्न नंबर 25, समानार्थी शब्दों की सही जोड़ हो ऐसा विकल्प चुनिए. जवाब डी पहली समस्या. प्रश्न नंबर 26,
मुहावरा और उसके अर्थ की सही जोड़ पहचानिए। जवाब ए आंख खुलना, तो सही बात का ज्ञान होना। प्रश्न 27, वाक्य में रेखांकित शब्दों का सही प्रयोग हुआ हो ऐसा विकल्प चुनिए। जवाब सी, अध्यापक जी ने बताया कि फल विद्यालय में अवकाश रहेगा। प्रश्न 28, फाइंड द ऑड वर्ड, तो जवाब सी वुमन। प्रश्न 29, चूज द मोस्ट अपोर्मेंट ऑप्शन, तो जवाब ए कैन। प्रश्न 30, द अपोजिट वर्ड खाली जग ऑफ ब्यूटीफुल इज ब्लैकेस्ट, तो अर्गली। प्रश्न 31, સિલિક એટલે શું? જવાબ એ હાથ પરની રોકડ રકમ। 32, જટ ન ઉકેલી શકે એવા પ્રશ્નને એક શબ્દમાં કહીએ તો? જવાબ બી કોયડો। પ્રશ્ન 33, વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખાવો। શ્રી કૃષ્ણ માખણ ખાઈને ગાયો ચરાવવા જાય। જવાબ એ શ્રી કૃષ્ણ। પ્રશ્ન 34, વિવિધ પ્રવાહી અનાજ ધાતુઓ જેવા દ્રવ્યનું સૂચન કરતી સંજ્ઞા કઈ સંજ્ઞા કહેવાય? જવાબ બી દ્રવ્યવાચક સંજ્ઞા। પ્રશ્ન 35, વાક્યમાં લીટી દોરેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ખાલી જગ્યા માટે જણાવો। તો ઉપયોગી, જવાબ આવશે નિરુપયોગી। પ્રશ્ન 36, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ, તો જવાબ આવશે ડી નાદ। પ્રશ્ન 37, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો જવાબ સી કલ્પાંત। પ્રશ્ન 38, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય ખાલી જગ્યા કૃતિના લેખક કોણ છે? તો જવાબ ડી ગીજુભાઈ બધેકા। પ્રશ્ન 39, બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું। વાક્યમાં રેખાંકિત શબ્દ વહાલપૂર્વક શું છે? જવાબ સી વિશેષણ। પ્રશ્ન 40, આપેલા વાક્યોમાં ખોટું વાક્ય કયું છે? જવાબ બી ક્રિયા કેવી રીતે થઈ તે ક્રિયાપદ બતાવે છે। પ્રશ્ન 41, ગરબા માટે પ્રખ્યાત નવરાત્રિ કયા મહિનામાં આવે છે? જવાબ સી આસો। પ્રશ્ન 42, મહેસાણા જિલ્લાની એક શાળાએ સૌથી નજીકના હવા ખાવાના સ્થળે પ્રવાસ ગોઠવો છે, તમે કયું સ્થળ સૂચવશો? તો જવાબ આવશે ડી, કેમ કે નજીક પડે માઉન્ટ આબુ, 157 કિમી થાય મહેસાણાથી। પ્રશ્ન 43, પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ઊંચાઈ અંદાજે કેટલી હોય? જવાબ ડી 4-5 ફૂટ। પ્રશ્ન 44, રમતા રમતા કેશવને ખૂબ જ ઝાડ ઉલટી થઈ ગયા, તેને તરત શું આપવું જોઈએ? ગ્લુકોઝ। પ્રશ્ન 45, જો તમે છત્તીસગઢના તમારા મિત્રોને ગુજરાતનો પ્રવાસ કરાવવા માગતા હો તો ગુજરાતના ઇતિહાસને સમજાવવા માટે તમે તેને કયા સ્થળ બતાવશો? જવાબ બી સોમનાથ મંદિર અને લોથલ। પ્રશ્ન 46, હાથીની આજુબાજુ 2 આંગળી વચ્ચે બનતો ખૂણો ખાલી જગ્યા હોય છે। જવાબ બી લઘુકોણ। પ્રશ્ન 47, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? જવાબ બી પૃથ્વી નિર્જીવ ગ્રહ। પ્રશ્ન 48, તાજેતરમાં ગુજરાતમાં કયા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે? જવાબ બી બનાસકાંઠા। પ્રશ્ન 49, પવનની દિશા પૂર્વથી પશ્ચિમની છે, રાહુલ અમદાવાદ પતંગ ઉડાવે છે તો પતંગ ખાલી જગ્યા તરફ જશે, સુરેન્દ્રનગર। પ્રશ્ન 50, નીચેનામાંથી કઈ કહેવત પરિશ્રમનું મહત્ત્વ દર્શાવે છે? તો જવાબ સી સિદ્ધ તેને જય વહે જે પરસેવે નાહે। પ્રશ્ન 51, રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે? જવાબ એ આગિયા। પ્રશ્ન 52, કંકરિયા ખાલી જગ્યાની રાખેલી ખાલી જગ્યા કાળજી માટે અધિકારી તરફથી ખાલી જગ્યા આપવામાં આવી, યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો જવાબ આવશે સરોવર, વિશેષ અને શાબાશી। પ્રશ્ન 53, સાચો જવાબ આવશે એ ચારે વિધાનો સાચે હતા। પ્રશ્ન 52, ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો મોર તો ટહુકા કરે, સી ત્રાડ પાડે અને વાંદરો ચીચિયારી કરે। પ્રશ્ન 55, મોંમાંથી પાણી છૂટવું એટલે મોંમાં લાલ છૂટવી, તો અભિયાન ઓગળી જવું એટલે? જવાબ સી ગર્વ જતો રહેવું। પ્રશ્ન 56, રેખાંકિત સ્થાન માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો જવાબ આવશે બી તે, તેના, તેને।
પ્રશ્ન 57 બાળકોનું આનંદ કરતું ટોળું મને ખૂબ ગમ્યું. લીટી દોરેલ શબ્દ માટે કયો વિકલ્પ સાચો થશે? તો જવાબ આવશે ડી, ભાવવાચક નામપદ. પ્રશ્ન 58 ગમગીન એટલે? જવાબ બી, ઉદાસ. પ્રશ્ન 59 બે મોટા સમુદ્રને જોડનારી ખાડી એટલે? જવાબ સી, સામુદ્રી ધુની. પ્રશ્ન 60માં જવાબ આવશે બી, ઝડપથી સાચવીને ઘસીને. પ્રશ્ન 61 ક્રિકેટ રમતમાં 20 ઓવર પૂરી કરવા માટે 1 કલાક 30 મિનિટનો સમય લાગે છે. 10 ઓવર પછી 10 મિનિટનો વિરામ હોય છે. જો ક્રિકેટની રમત રાત્રે 8:30 કલાક શરૂ થાય તો પૂરી કેટલા કલાકે થશે? જવાબ ડી, 10. પ્રશ્ન 62 એક ચોરસ મેદાનની પરિમિતિ 80 મીટર છે તો મેદાનની લંબાઈ કેટલા મીટર હશે? જવાબ બી, 20 મીટર. પ્રશ્ન 63 આપેલ આકૃતિમાં રંગ કેટલા ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? જવાબ સી, 1/3. પ્રશ્ન 64 એક ખોખાની લંબાઈ 10 સેમી, પહોળાઈ 3 સેમી, ઊંચાઈ 2 સેમી હોય તો આખા ખોખામાં 1 સેમી માપના વધુમાં વધુ કેટલા સમઘન સમાય? જવાબ સી, 60. પ્રશ્ન 65 એક સાયકલ 1 કલાક 8 કિમી જેટલું અંતર કાપે છે તો 150 મીટરની અંતરે કેટલું કાપશે? જવાબ એ, 20 સેમ. પ્રશ્ન 66 આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે જણાવો. જવાબ આવશે સી, 7. આપેલ આકૃતિની પરિમિતિ 28 સેમી હોય તો એક્સ બાજુનું માપ કેટલા સેમી થાય? જવાબ બી, 6 સેમી. એક કેનના 40 લીટર છાશ ભરેલ છે તેમાંથી 125 મિલીલીટર કેટલી બોટલ ભરી શકાય? જવાબ ડી, 320. આકૃતિમાં સમ અપૂર્ણાંક સંખ્યા દર્શાવે છે તો જવાબ બી, 1/5. પ્રશ્ન 70 જવાબ આવશે 1. પ્રશ્ન 71 નીચેનામાંથી કયો ખોરાક ઉર્જા આપવાવાળો ખોરાક એનર્જી ગિવિંગ ફૂડ છે? તો શીરોપૂરી. પ્રશ્ન 72 પાણીમાં દ્રાવ્ય કયા વાયુને આધારે જળચર વનસ્પતિ પોતાનું જીવન ટકાવી શકે છે? જવાબ સી, ઓક્સિજન. પ્રશ્ન 73 પર્ણમાં તૈયાર થતો ખોરાક વનસ્પતિના અન્ય અંગોમાં કોણ પહોંચાડે છે? જવાબ બી, પ્રકાંડ. પ્રશ્ન 74 માનવ શરીરમાં ઉખવી સાંધો કયા અંગમાં જોવા મળે છે? જવાબ એ, ગરદન. નીચેના કયું અનુકૂલન ઉદાહરણ નથી? જવાબ ડી, ગાય ભેંસ જેવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમના પેટનું હલનચલન થાય છે. પ્રશ્ન 76 લીલા શાકભાજી બીટ અને આમળામાં કયા તત્વનું પ્રમાણ વધુ હોય છે? જવાબ એ, લોહ તત્વ. પ્રશ્ન 77 લોહીની ઊંડી તપાસ કરવી હોય તો કયા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ બી, માઇક્રોસ્કોપ. પ્રશ્ન 78 કયા પ્રદેશમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી હોય છે? તો જવાબ આવશે સી, રણ પ્રદેશ. નીચેના પૈકી કયું જૂથ કાગળમાંથી બનાવેલ વસ્તુનું છે? જવાબ એ, નોટબુક, પુસ્તક, સમાચાર પત્ર. પ્રશ્ન 80 પાણીની વરાળનું તેમાં પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? જવાબ બી, ઘનીભવન. પ્રશ્ન 81 નીચે પૈકી કયા સમયની સ્થિતિમાં ઘડિયાળમાં 2 કાંટા વચ્ચેનો કોણ સરળ કોણ બનશે? જવાબ બી, 6 કલાકે. 82માં ચતુષ્કોણ માટે કયું વિધાન સાચું નથી? જવાબ ડી, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પ્રશ્ન 83 લાકડા કરતાં તેનો વેહ ઝડપથી સળગે છે કારણ કે વ્યારના ટુકડાના નાના હોવાથી હવા સાથે સંપર્ક વધુ હોય છે. પ્રશ્ન 84માં જવાબ આવશે બી. પ્રશ્ન 85માં જવાબ આવશે સી. પ્રશ્ન 86માં જવાબ આવશે સી, પાણીને ગરમ કરશે. 87 નંબરના પ્રશ્નનો જવાબ આવશે સી, ચીક્કી, બિસ્કિટ, હલવો, મલાઈ. પ્રશ્ન 88 નંબરમાં વધારે પડતું ચરબીયુક્ત ભોજન લેવાથી ખાલી જગ્યા સ્થિતિ સર્જાય છે. જવાબ એ, મેદસ્વીતા. પ્રશ્ન 89 નીચે પૈકી કયું પ્રાણી ધાર રેખીય શરીર રચના ધરાવે છે? જવાબ બી, માછલી. પ્રશ્ન 90 તમારા વર્ગમાં કોઈ વિદ્યાર્થીને દાંતનો સડો થાય છે અને તે હાડકાં નબળા પડી ગયા છે
ખોરાકમાં કયું પોષક તત્વ માત્ર વધારવાનું સૂચન કરશું? જવાબ ડી કેલ્શિયમ. પ્રશ્ન 91 ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું શું છે? જવાબ એ પૂર્ણ. પ્રશ્ન 92 પુષ્પોનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે? જવાબ સી દલપત્ર. પ્રશ્ન 93 નીચેનામાંથી કઈ વનસ્પતિ સોડિયમ મૂળ તંત્ર ધરાવે છે? તો આ પ્રશ્નમાં ભૂલ છે એટલે બધાને ડ્રોપ મળી શકે છે. પ્રશ્ન 94 કઈ વનસ્પતિ પર્ણના જાલાકાર શિરા વિન્યાસ હોય છે? જવાબ સી વડ. 95 પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે કયું વિધાન ખોટું છે? જવાબ બી પર્ણ દ્વારા ઓક્સિજનનું શોષણ. પ્રશ્ન 96 સમતોલ આહાર લેવાથી કયા પ્રકારના રોગ થતા નથી? જવાબ સી ત્રુટિજન્ય રોગો. પ્રશ્ન નંબર 97 સંતૃપ્ત દ્રાવણ એટલે શું? બી પાણીમાં પદાર્થ ઓગળવાનું બંધ થવું. પ્રશ્ન 98 નબળા પ્રકાશવાળી વનસ્પતિ જે જમીન પર પથરાઈ જાય તેને શું કહે છે? તો જવાબ ડી ભ્રૂપ્રસારી. પ્રશ્ન 99 રંગીન પાણીમાં પ્રકાંડ મૂકી થોડા સમય બાદ અવલોકન કરતા પ્રકાંડમાં રંગીન પાણી ઉપર ચડવાની ક્રિયાને શું દર્શાવે છે? જવાબ ડી પ્રકાંડ પાણીનું વહન કરે છે. પ્રશ્ન નંબર 100 ખોપરીનું કયું અસ્થિ હલન ચલન કરી શકે છે? તો જવાબ આવશે સી નીચલું જડવું. 101નો જવાબ આવશે ડી 9.333. 102નો પ્રશ્ન જવાબ આવશે સી 103નો નીચેનામાંથી કયું બહુકોણ છે? તો જવાબ સી ત્રિકોણ. પ્રશ્ન 97 104માં જવાબ આવશે એ 6. 105માં જવાબ આવશે સી 63. 106માં જવાબ આવશે એ. 107માં જવાબ આવશે બી. 108માં જવાબ આવશે બી શિરોબિંદુ. 109માં જવાબ આવશે એ વાય ડબલ્યુ. 110માં જવાબ આવશે બી 207 અને 111માં જવાબ આવશે સી 7228. પ્રશ્ન 12માં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ બી બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રશ્ન 113 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ ડી સમલંબ ચતુષ્કોણીય સમસામેની બાજુઓ સમાંતર હોય છે. પ્રશ્ન 114 1 મિલિયન બરાબર કેટલા 100,000 થાય? તો જવાબ એ 10. પ્રશ્ન 115નો જવાબ આવશે 5,52,965. જવાબ સી. 116નો જવાબ આવશે બી. 117નો જવાબ આવશે 300 મીટર લંબાઈ અને 150 મીટરની પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસ મીટરના ₹20 પ્રમાણે લાદી પથરવાનો ખર્ચ કેટલો થશે? જવાબ સી 2,250. પ્રશ્ન 118 એક શાકવાળો ₹30ની કિલો ટમેટાં વેચે છે. તેણે સોમવારે અને મંગળવારે કુલ 20 કિલો તથા બુધવારે કુલ 25 કિલો ટમેટાં વેચ્યા તો તેની સોમવારથી બુધવાર સુધીમાં કુલ કેટલા રૂપિયાનું ટમેટાનું વેચાણ કર્યું? જવાબ બી 1,350. પ્રશ્ન 19 જવાબ આવશે એ 12 એકમ. પ્રશ્ન 120 એક વાસણનો 1/5 ભાગ પાણીનો ભરેલો છે. જો તેનું પૂરું ભરવા માટે 40 લીટર વધુ પાણી જોઈએ તો વાસણમાં કુલ કેટલા લીટર પાણી સમાય? જવાબ એ 50 મીટર. વિદ્યાર્થી મિત્રો 120માંથી તમારે જે સાચા જવાબ થયા હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવશો.